રામ રામ કેમ કરવાના આવે દિવેલ પૂરે છે હવે આ ઓલા ધરમ બાપાની ખસાડીમાં જાય તારી ના ઘરે જાય પછી માલિકોના ઓરડામાં બેઠા હોય તે શું કહેવાનું ભઈએ અમારો બાવળી વાળો ઠાકર હોય અમારો ગુજરાતનો ઠાકર હોય તો મેં પૈયા રાખ્યું આ ઠાકર કેવાય રામ રામ ધરે માતાના રામ રામ એમાં બીજે નથી રામ રામ ભીમ બાપાને રામ રામ આ ભાઈ નામ બે આંડા દૂધ પીધા ઈ ભીમ બાપા દૂધ પીધા ભીમ બાપા મને શું બોલાવ્યો છે અમારા શું કામ છે તમારા કામ છે આ શું પણ મારે દાદા થઈ ગયા છે 50-60 થઈ ગયા છે બેઠા જુદા છે પછી હું ગોળિયા કેટલા રખડી કેટલા ગોળિયા મૂકવાના અઢેમાન ઉભે જાય છે અઢેમાન યા છોકરી સાંભળો છે બાપા અઢેમાન યુદ્ધમાં જાય છે ક્યાં જાય છે યુદ્ધે જાય છે કે ભલે કે ભલે જાય વાપરાને કેળવા બાપલા સાંભળો ઓલી કેસેટ વાળાની રાય આવે છે બેકારો બહુ થાય છે એટલે શાંતિ રાખો બાપા આ કેસેટ વાળા ભાઈઓ પમદી 1000 રૂપિયા રોકડા આપ્યા આજે 1000 રૂપિયા રોકડા આપે છે બોલો અંબે બસ હવે કોલાહલ બંધ આવો હે બાપા તે કોણ ક્યાં જાય છે કીધું અઢેમાન યુદ્ધમાં જાય છે કે ભલે જાય હાથ કોઠાનું યુદ્ધ રચ્યું છે કે સારું તારે રાજાને બાજવાનું હોય બીજું શું હોય એટલે તમારે વાપરાને કેળવા જવાનું ઠીક આ ઠગ તેડવા મારે જવાનું જવાનું છે તાત્ર્યા બેન ની ઠગ તેડવા મારે જવાનું હા હા અને જવાનું કઈ કે વેરાટનગર વેરાટનગર તો પણ મારે મારા ઘરેથી પૂછવું જોઈશે મારી પણ હાંડ્યું છે હવા હો એમાં 2 હાંડ્યું ખાલી હા આ ઓલે હું જ્યાં બોલું એ ને કે તમારા મારી પણ હાંડ્યું હવા હવા છે બાપુ હવે એમાં 2 હાર્યું એક મન વેગી અને એક પવન વેગી હવે તમે કયો એ લાવો પવન વેગી લઈને જવાનું એટલે કેટલી પાછું આવવાનું છે કઈ નક્કી ખરું
ક્યાં પહોંચી જવાનું ન બને. વિરાટનગર અહીંથી ક્યાં દિલ્હી અને ક્યાં વિરાટનગર બાપુ ન પુગાય, મેથી ન પુગાય, ક્યાં વગર શૂટ કર ભાઈ નામ ન પુગાય. અને ભાઈ નામ એ હાંડ તારી ખબર છે, એ જે મનવી કી હાંડ છે ને એ મારી હાંડ ખબર છે. બરાબર નકર તો ગમે એટલે જાય તો એ હાડે ત્યાં સુધી કાપી નાખે. પણ હશે હવે જો તમે કીધું છે એટલે આજ જ નીકળી જવાનું છે રાત્રે લઈ જવાનું સવારમાં પાછું ભલે, પણ હું મારી રબા મારી ઓલીને બોલાવું ઘરેથી. મારે એની રજા લેવી છે, છોકરાની ભલામણ કર્યું છે માલઢોર, એટલે આ ઈ ઘરે છે. બોલો બોલો એટલે આ ઘરે હોય તો આવો, નકર કેવો નથી. એટલે વાવ પાણી કરીને જ ઉપડવાનું છે આ ભલે વાળું કરી શકો. વાળું ક્યાં છે અહીં રાખ્યું? ક્યાં જાઓ? હોઈ જાઓ, જાઓ હોઈ જાઓ. હવે ઉભા ના જતા હો બાપા, જાઓ હોઈ જાઓ. હવે બાપુ હું જાઉં છું અને ફરાગડી જ્યાં હશે ત્યાં પાછો આવું છું. ભલે. રાત ઘણી વાગી છે અને હવે બધા તો જોઈ જા.
હોય બેટાની કારી રે ને સાની સપના સોનલા હોય એ સાસુ ન હોય અને તું શાંતિથી સુઈ જા ઓ મામી ના તો એવું કરતી હો એટલે તને ભ્રમણા થાય પણ આ સપના કોઈ દિવસ સાસા ન હોય અને તું શાંતિથી સુઈ જા માતા મને ઘોર સપના એ સાસા જ હોય એવું લાગે ના બેટા એ તો સોના હોય અને એ સોના કોઈ દિવસ સાસા ન હોય ઓ માતી જાજો સાસુ નથી હોતું અને તારા કંધની ઉંમર 100 વર્ષની થાય બેટા એવું કદાપી ન હોય માટે તું શાંતિથી સુઈ જા અને તને કોઈ તેડવા નહીં આવે અને કાંઈ આવું પણ નહીં બને નહીં માતા એ સપના સાસા રહેશે અરે રત્નો રાયકો અમને તેડવા આવશે અને મારા કંધ યુદ્ધ થાય છે એ માટે જરૂર આવશે નહીં બેટા એવું કાંઈ ન હોય અને તે સદાય જો રત્નો આવે તો હું હાસુ માનીશ પણ આ સપના તો સોનલા હોય એ સપના કોઈ દિવસ સાસા ન હોય બેટા માટે તું શાંતિથી સુઈ જા
અમાયથી ઓનની હારા છે ને બાંધી જ રહી છે. એટલે આ શહેરની પ્રજા કોઈ વાંદરીની છે, તમારી માનો સારો ન કરશો. આ તમારી માં ગાભણી છે. અલ્યા તમને કહું છું રાજ્યો, આ તે શહેરની પ્રજા છે તે કેવી છે કહું છું. આ તમારી માં ગાભણી છે. આ તરવી જાય એ તમને ખબર છે. ભાઈ નામ તો સારો કર્યો તમારી હાજર. હવે હાસુકનું નીકળ્યું. અરે ભાઈ, આ કયું ગામ છે? કેવું કેવું કીધું? હું આયા હું વહાણ સુખ થઈ ગયો છું. તમારે કયા ગામ જવાનું છે? હું દિલ્હીથી આવ્યો છું. દિલ્હીથી. અરે કેવી બેનની ઠગે આવ્યો છું. અહીંયા કોઈ રાજો છે? રાજો 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 કોઈ છે નહીં. રાજો નથી તો આ ગામ બીજું. રાજો ને રાજા કયો. હા, તમારી ભાષા અમે રાજો કહીએ. બરાબર. આ જાગાભાઈ રઘુભાઈ, જાગાભાઈ રઘુભાઈ મોટાભાઈ ભરવાડ આજે રથને પહેર્યા ને લુગડા, હા, આ કાસરી સિવાય બધા માતાજીને અર્પણ કરે છે. હા. બોલો અંબે માતાજી. હે ભાઈ, એમને દીકરી જુવાન છે, હા, હા, ઠગ મૂકે એવી. હા, હા. એનું નામ પત્રાબેન છે. અને રાજાનું નામ વ્યારાટ રાજા. એના ઘરેથી ખબર નથી બહુ. રાજીનું નામ શું? રાજીનું રાજીનું નામ તમને પૂછું ફટાવાળા ભાઈ. રાજાના ઘરેથી રાજી હોય ને, રાજી રાજી. રાણીમાં કયો. હા, રાણીમાં કયો નાખી. એ રાણીમાં રોડમાં ઈ નહીં. અલ્યા કહું છું કોઈને સવાલ નહીં કરું. અલ્યા તું
હું ભૂલી જાઉં છું. કહું છું તમે મારી હાથને આને તોડી દીશો. આજે કોઈ શહેરની પ્રજા છે હવે શરમ વિનાની ઈમાન રખેલું હોય ને કોઈ શહેરની ખબર હોય ભડકે છે બહુ. અને શહેરમાં ન ક્યારે આવ્યા હોય આ વનમાં સારી હોય ને ઢોર આવી ઉપરી સલમ છે ઉપરી સલમ રાખવું કઈ ઉપરી સલમ હોય તો ખરો. અલ્યા હોય અલ્યા આવડું આ મારી હાથે આવી છે ઈનું હું ફોડી નાખી જો ઈનાને બંધ કરો. ભાઈ એ તો શહેરના દીવા છે આવડું આ ઈનું મારી હાથને ભડકાવે છે. આ તે ઈ થતું હોય ભાઈને હમ હાલે ફોડી નાખો. આ દીવા રાજમાં આવ્યા હોય તારે ક્યાંય રાજમાં જવું નથી. જો જો કેમ કયો શું રાજાનું નામ કીધું વિરાટ રાજા હે વિરાટ રાજા અરે વેરાટ બાપા હે વેરાટ બાપા હે વેરાટ બાપા અલે ભાઈ કેમ હતા રાતે દરવાજો ખોલો ને હાથ તમારી માં ટપીને આવે છે. દરવાજો ઉગાડો છે આ દેખાય છે તો આનગઢ જાપલી નથી લાકડી નો હોય દરવાજો હોય હાલો હા તમારું નામ હા માં હા માં હા હું તમારી પાસે કામે આવ્યો છું. મારી પાસે હા ક્યાંથી આવ્યા ક્યાંથી આવ્યો ઓહાણ સુખ થઈ ગયો તમારું માલધારી નો આ ભારે માં હું ઓહાણ સુખ થઈ ગયો છું. ઓલા તમારા દીકરી જોવાઈ છે દીકરી છે ઠગ મૂકે એવી એ ઢગ શું ઠગ ઠગ એ ઢગમાં અમને ન ખબર પડે જાગૃતિ પડે ને રખવાનું કહું છું ઠગ ઠગ જયારે જુવાન દીકરી થાય ને જુવાન દીકરી ને ઠગ મોકલીને હારે ઓળાવવી પડે. હા એ હા રે ઓલો એ આનું જ કહેવાય અહીંયાને ઠગ પેલા એ તમારી ભાષા બીજી હોય ઠક ઠક તમે આવ્યા ક્યાંથી ઈ જ કયો પેલા નામ શું ઓહાણ સુખ થઈ ગયો છો. કોને મોકલ્યા એ ઓહાણ સુખ થઈ ગયો છો. ગામનું નામ ને ધરમ બાપાએ ધરમ બાપા મોકલ્યા છે. દિલ્હીથી હા હસ્તિનાપુર ઈ જે હોય હા એનાથી અને આ જો આમાં કાગળિયું લખાવી લીધું હતું તો ઈવડે ઈ વાસે તો ખરા. આ માં હા તમારો જમાઈ છે ને હા તમારો જમાઈ હા જમાય અભિમાન્યુ ઈ હવે ક્યાંક રમતા હશે. હા રાજાના છોકરા તો રમતા હોય. હા. હવે એમાં ક્યાંક ગાડું પણ ખેપડ્યું છે રાજગઢમાં. હવે એમાં ક્યાંક પગ લપટો ઊંધમાં હલવાઈ જાય. અમારા જમાય ઊંધમાં હાલવા ઊંધમાં હલવાના છે. એટલે તાર કઈક બોલવામાં આમ કઈક સમજવામાં ફેર નહીં પડે ને ઈ ઊંધમાં હલવાના છે. એમ મને તો ધરમ બાપાએ કીધું એટલે કે આપણે ઠગ તેડી આવો અને જો ઈ આમ તો તીકડીએ જ મોર તાણતા બંધ થાય છે. ઠગ આવે તીકડીએ નકર તો ઠગ કઈ કરશો નહીં. ઠગ તીડા કેડે જ મોર તાણતા બંધ થાય છે તારના જોવાણલા. એટલે એ ઊંધમાં ભરાણા છે અને બેનની ઠગ તેડવા હું આવ્યો છું. આ સોખી વાત અને શિરામણની વ્યવસ્થા કરજો. મારે ખાર ભાંગવો જોઈશે અને અડધી ટોકરી દૂધ મગાવજો. આપણે રોટલો રૂખાવો તો હાલશે. એટલે અમારા જમાઈ રહ્યા ઊંધમાં હા ઊંધમાં નહીં યુદ્ધમાં જાતા હવે ઈ પછી મને ખબર નથી. મને તેડાવ્યો હું જો એટલે તને મોકલો કે ઓકળાને તેડી આવે અને અભિમાન્યુ યુદ્ધ જાય એટલે નહીં આવે એટલે પાછો વળે હવે ઈ અમારા બાપુને કેટલાય છોકરા છે એમાં કોના શું નામ છે ઈ મને કઈ બહુ ઓળખા નથી. હું તો ક્યારેક માં હા. 400 મહિને 12 મહિને ક્યારેક ઢોર ને આડું આવ્યું હોય ને આડું હાંઠી વિહાંઠી હોય કા ઢોર ને કોઈ આડું વાસરું આવ્યું હોય તો મને તેડાવે ખસારામાં તો જાઉં છું અને ઓલે એને કા કોઈ ઢોર જોવા ન દેતું હોય
હું નજરના દોરા કરું. એવું હોત તો હું ભૂવો છું. હે. હું મામાનો ભૂવો છું. હું મામાનો ભૂવો. હું મામાનો ભૂવો. ઓલી હાંડળીનું ગાવતો આવે. હાંડળી ઝૂલતી આવે આવડે છે? હવે આયા મારા રાવણ નથી. હે રત્નાભાઈ, હવે તમે મારી દીકરીને તેડવા આવ્યા છો બરોબર? આમાં પણ એ આને મોકલ્યો અને અમે કાંઈ હજી તૈયારી કરી નથી. અરે એને કાંઈક 5 જોડ લુગડા તો અમારે આપવા જોઈએ ને. માં હું તમને કહું, હા જાણે ધરમ બાપાએ સમજાવ્યા, હા એકડે ભીમ બાપાએ સમજાવ્યા. હા એ આખા જે રાજમાં બધા જે મોટા મોટા હતા એને આ કુંવરને સમજાવ્યા, પણ કુંવર સમજ્યા નથી. અને યુદ્ધ જવા માટે નીકળી અને ગયા. ના એ કે જાવું એટલે જાવું, પણ પછી એ બધા બાપુએ એને વિચાર કર્યો, હા આપણે કે આ દીકરાની ઢગ ખેલાવો અને જો એ વહુભા સુલક્ષણા હોય, દીકરી ડાય હોય તો કદાચ તો નોખ્યું થવાનું કરે, પણ જો ડાય દીકરી હોય તો એમ કે સમજાવે તો ન જાય. અને હાથ ખોટના એક છોકરા છે. કેમ રત્ના, એ વાત પણ સાચી છે. અને જો અમારે જમાઈ જેવો જતા હોય અને મારી દીકરી આવતા એ પાછળ હોતા હોય તો હું અત્યારે અડધી રાતે પણ 5 જોડ લુગડા ગમે ત્યાંથી ભેગા કરું અને હું તને તારી સાથે મોકલી દઉં છું. તમે ઘડીક તો તમારા શિરામણની વ્યવસ્થા કરો. તો બસ બસ. અને તમે હા જો માં હું તમને કહું, ઠાકર ના હમ હા દુવારક્યા વાળા કાળિયા ઠાકર ના હમ. હું ખાલી પાછો નથી જવાનો. હું બેનનું નામ શું? ઓતરાબેન. એ કાજરાબેન ને હું તેડ્યા વિના ઢગ તેડ્યા વિના જવાનો જ નથી. કાતરાબેન નહીં, ઓતરાબેન. ઓતરાબેન. હા. હું એની ઢગ તેડ્યા વિના માં હું આ મોઢું હું જાઉં. હું આ મારું મોઢું ખાલી હું જાઉં. ના રત્ના, હું તારી સાથે જરૂર મોકલું છું. તમે ઘડીક બે બસ આટલું મારું માં રાખો તો હા, સારું. તારે. માં શિરામણની વ્યવસ્થા કરી. શિરામણ ને થઈ ગયો અને આ હાંડ ને તારી છે ને થોડુંક બાંધશે ને કાકા રજવાડા બધું બાંધી નાખ્યું. ના ના ધરાણેલી છે. ધરાણેલી છે. ધરાણેલી છે. કેમ બેટા ઉતરા? આદિત્ય, તું કહેતી કે મને સપના આવ્યા અને રત્નો રાયકો મને તેડવા આવે છે, એ તારી વાત સાચી છે. પરંતુ તારા પતિ અભિમાન્યુ અત્યારે યુદ્ધ જઈ રહ્યા છે અને તારા સસરા પણ ત્યાં નથી. તો ધર્મરાજા યુધિષ્ઠિરે આજે રત્નાને મોકલ્યો છે અને કીધું કે જો ઉતરા આવે તો અભિમાન્યુની કદાચ યુદ્ધ જતો અટકાવે. માટે બેટા, તું ગમે તેમ કરી અને જલ્દી તૈયાર થા અને તું રત્નાની સાથે હસ્તિનાપુરની વાત પકડ બેટા. માં હતા. મેં કીધું તું ને કે સપના તો સાચા જ હોય છે. માં જો હું તમને કહું, હા દીકરીનો કરિયા સાંભળો બાપા સાંભળો, દીકરીનો કરિયાવર માં છે ને એ ગઢો નહીં. પછી આટે આટે તમે તમે ઠકનું કહી ગયો ને, પણ અત્યારે અરે રત્ના, અત્યારે અમારે 5 જોડ લુગડા તો આપવા પડે ને. બે જો ઈચ્છા તો હું તમે કહો તે પાછા મૂકી જાવ. હવે અમે જલ્દી જ આવી દુકાને અને 2-5 જોડ કપડા ખરીદી અને તરત તને એક માં કહું, હા ફરાગળ લબડે અને છોકરા ઢીબણું તારોડી ઉગે, આ મારે ના પૂગવાનું છે. હો ના ના રત્ના, હું જલ્દી જેમ મને તેમ ઉતાવળ કરી અને તારી સાથે ઉતરાને મોકલું છું. ભલે ઓલા ઉપર દિયા રહો જો. કોઈ ઓફિસમ સાબાનું નથી તમારે? કેમ બેટા ઉતરા? ચાલો આપણે કાપડ બજારે જાવી અને આ થોડુંક વેપારીઓને પહેર્યું છે તો એની પાસે જઈ અને 5 જોડ કપડા સુગંધ પૂરતા લઈ આવીએ. બે ત્રણ બીજા રહ્યા છે, બીજા બધા હાદુડ કેરો કુમરા કેરો થઈ ગયો.
બીજા બધા એક બે સહી છૂટા છૂટા મીડાઈ થઈ જાય એટલે પછી એમને ના એમ બધું આ તમારી માને ખીચવામાં આ તમારી માં ગાફડી છે એ માં કોઈ ફેરી આવ્યો કાપડ વાળા છે ચલો અમે એની પાસે જઈને ગામડિયામાંથી લડકર આવ્યા છે લડકર કેમ ભાઈઓ તમારી પાસે કાપડ છે તો અમને બતાવો ને અમારે થોડું લેવું છે તમે કાપડ રાખશો છો આયા ખોલો છો દુકાન આયા આ પણ એ તો એમની સાંગળી તો આખી છે આયા ખોલો આયા આ ઓટલામાં જ રાખો આ ઓટલામાં જ રહી જાઓ તમારી માને ખબર પડે અને અમારું કામ સહી કરવા દો ને હવે મહિને દેતો કહેવાય કેમ ભાઈ અમે એક સાડી બતાવું ને અરે ભાઈ અરે આ તો અપસતન થાય મુહૂર્તમાં તમે કાળું ન દેખાડો બીજું કાપડ હોય તો દેખાડો કેમ ઉતરા આજે કાપડ લેતા આજ વેપારી પેલા આપણને કાળું કાપડ દેખાડ્યું છે આજ મને સારું નથી લાગતું નહીં બેટા એવું કઈ ન હોય અને માં ભવાની માથે વિશ્વાસ રાખજે કાંઈ નહીં થાય આપણે 5 જણ કપડા લઈ લઈ અને તો જલ્દી અહીંયાથી રત્નાની સાથે તો રવાના થઈ જાય હવે આ બધા રાજાના કામ હમણાં પરાગલ નબળી જશે હે દ્વારકાવાળા કાળિયા ઠાકર હવે અત્યારે મારી ભેળે આવજો નકર અમારી કોમની લાભ જશે હે દ્વારકાવાળા કાળિયા ઠાકર ઓલી પરાગલ નો લબડવા દેતો પરાગલ વાળ લાય મારા ગોડિયામાં ખોસી દો આજે કોઈ શહેરની પ્રજા છે વાંદરીની
આજે કોઈ શેર કહેવાય એમાં કોઈએ મીઠું નાખ્યું છે. આવો અમારા ગામડિયામાં ખબર પડે અમારા ગામડિયાની પડદા કેવી હોય. આવી પડદા વંઠેલી પેલા કીધા ભાઈ પણ છે મને ખબર છે આવી શેરની પડદા ઓય ઓય ભૂખી પડદા આ તે ગા કે હલે એના કોઈ માલ છે આજ માલના પેટની થઈ શેરવી જાય પણ હેઠે બેહતી નથી. પાકડે ભરે મૂક્યું શેરી ગઈ પણ હેઠે બેહતી નથી. અને આજે કોઈ પરજા છે શહેરની તમારી પણ મને આવી શહેરની એને નવીન દેખાય. અમારે તો એમ કે શહેરમાં માણસ સારા હોય સુધરેલા હોય એવું ન હોય રત્ના, પણ આ ના રેઠા બે અમારે એવું હોય. આ તો કોઈ હાથી છે હાંડી ને નવીન દેખાય એટલે વધારે એમ કરે છોકરા. હા હાંડ છે હા એ વાત સાચી દેખાય નહીં. હા ઉતરી જા અરે રત્ના એટલે